નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મોહલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ચાલી રહેલા અપશિષ્ટ નિકાલ ઘોટાળાએ સનસનાટી મચાવી દીધી છે. નગરપાલિકા અધ્યક્ષ અને ચેરમેને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને તપાસમાં જાણવા મળ્યું કે કચરાનો યોગ્ય નિકાલ કરવાના બદલે સેંકડો ટન કચરો અવવરૂ ખાડીમાં ફેંકવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી ઠેકેદાર પર જમીન અને જળસ્ત્રોતોને પ્રદૂષિત કરવાના ગંભીર આરોપ લાગ્યા છે. રાજ્ય હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી દ્વિઋતુની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વી પવનો ચાલી રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડકવાળા નાળિયા વિસ્તારમાં તાપમાન 16 થી 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. પવનના કારણે સવારના સમયે ઠંડકનો અહેસાસ થશે. તલાલામાં મહિલા પાર્ષદના પુત્ર પર ગીર સોમનાથમાં છરીથી હુમલો થયો છે. તેમના પર 3 અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો. વોર્ડ 6 ની મહિલા પાર્ષદ શાંતાબેન સોંદરવાના પુત્ર વિજય સોંદરવા પર હુમલો થયો. વિજય સોંદરવાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના તલાલાના આંબેડકર નગરમાં બની હતી. 3 આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. અરવલ્લીના મેઘરાજ તાલુકાના લાલપુર કુનોલ વિસ્તારમાં SOGએ ગાંજા જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન સરકારી જમીન પર ઉગાડવામાં આવેલા 83 ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા, જેને તુવર અને ઘઉંની ખેતીની આડમાં છુપાવવામાં આવ્યા હતા. આ મામલે 8.7 કિલોગ્રામ ગાંજા અને 4.36 લાખ રૂપિયાનું સાહિત્ય જપ્ત કરાયું છે. રાજુ નાથબાવા નામના આરોપીને પોલીસે ધરપકડ કરી છે. માહિતી મુજબ આરોપી ઝૂંપડી અને આશ્રમ બનાવીને નોકર તરીકે રહેતો હતો. રાજકોટમાં જળજનિત રોગોના વધતા પ્રકોપને કારણે આરોગ્ય વ્યવસ્થાને સચેત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે તપાસ દરમિયાન 53 જળ એકમોને સીલ કરી દીધા છે અને પાણીના ડબ્બા અથવા કાર્બોય બનાવતા કુલ 53 એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓએ પાણીના નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી દીધા છે અને તાત્કાલિક અસરથી પાણીનું વિતરણ રોકવાના આદેશ આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના વાગરા નજીક સ્પા સંચાલક કૃણાલ પટેલનો મૃતદેહ મળતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. યુવકનો મૃતદેહ હાથ અને પગ બાંધેલી હાલતમાં મળ્યો છે અને ગળું ઘોટીને હત્યા કરાઈ હોવાની શંકા છે. પ્રાથમિક અંદાજ મુજબ હત્યા બાદ મૃતદેહને શક્યતઃ અન્ય સ્થળેથી અહીં લાવવામાં આવ્યો હતો. કૃણાલના ગુમ થવા અંગે પહેલેથી જ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે. પ્રસ્તાવ 13 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યા સુધી રજૂ કરી શકાશે. ચૂંટણી પ્રક્રિયા વિધાનસભાના નિયમ 11 અને 10ની ઉપકલમ 2 હેઠળ યોજાશે. એક સભ્ય માત્ર એક જ પ્રસ્તાવ મૂકી શકશે. વિધાનસભાએ આ અંગેની સૂચના જાહેર કરી છે. કોઈપણ સભ્ય પોતાનું નામ પ્રસ્તાવિત કરી શકશે નહીં. અમદાવાદમાં પીવાના પાણીની સમસ્યાને લઈને લોકોએ હોબાળો કર્યો. સ્થાનિક લોકોએ CTM કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યું. તેઓ ગટર સમસ્યાને લઈને પણ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ અપનાવેલી આર્થિક નીતિઓના કારણે તેમના શાસનના 1 વર્ષમાં જ અમેરિકી અર્થવ્યવસ્થામાં મંદીના લક્ષણો જોવા મળ્યા છે. કોવિડ સમયગાળા 2020ને બાદ કરતા રોજગાર વૃદ્ધિ દર 13 વર્ષના સૌથી નીચા સ્તર 3.3% પર પહોંચી ગયો છે, જ્યારે બેરોજગારી દર પણ વધીને 4.4%ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. વ્હાઇટ હાઉસમાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠક દરમિયાન ઈરાન સહિત મધ્ય પૂર્વની વર્તમાન સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા થઈ. નેતન્યાહુએ ઇઝરાયેલની સુરક્ષા જરૂરિયાતો પર વિશેષ ભાર મૂક્યો. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે વાતચીત ચાલુ રહેશે, પરંતુ તેમણે ચેતવણી પણ આપી કે જો કરાર પ્રાથમિકતા ન બને તો તેના ગંભીર પરિણામો આવશે. અમરેલી શહેરના જેસિંગપારા વિસ્તારમાં ઉભેલી એક CNG વેનમાં વિસ્ફોટ થયો. રહેણાંક ઇમારતમાં ઉભેલી CNG કાર અચાનક વેનની અંદર ફાટી, જેના કારણે અફરાતફરી મચી ગઈ. નજીક ઉભેલા 3 લોકો ઘાયલ થયા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમરેલી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. થોડો સમય અફરાતફરી રહી, ત્યારબાદ પોલીસે વિસ્તારને ઘેરી લીધો, જેથી કોઈ મોટી દુર્ઘટના ન બને.
સુરતની ઉપાયુક્ત સ્વાતિ દેસાઈએ રાજીનામું આપી દીધું છે. એક ઉપાયુક્તના રાજીનામાથી નગર નિગમમાં ભારે વિવાદ ઉભો થયો છે. પોતાના રાજીનામામાં તેમણે પારિવારિક કારણો દર્શાવ્યા છે. સ્વાતિ દેસાઈની નિમણૂક અધ્યાય પ્રાવધાન હેઠળ ઉપાયુક્તના પદ પર થઈ હતી. તે પહેલા આરોગ્ય આયુક્તે પણ રાજીનામું આપ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં મહિલાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં પ્રથમ વખત મહિલાઓને રોજગારમાં આરક્ષણનો લાભ મળશે. તેમને નગરપાલિકામાં કામ કરવા માટે આરક્ષણ આપવામાં આવશે. સ્થાયી સમિતિએ મહિલાઓ માટે આ નિર્ણયને મંજૂરી આપી છે. નગર આયુક્તે પોતાના બજેટના ડ્રાફ્ટમાં તેની જાહેરાત કરી હતી. સ્થાયી સમિતિએ તેને અંતિમ સ્વરૂપ આપ્યું છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારશે. કોંગ્રેસે ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે. વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ વિરોધ પક્ષને આપવાની પરંપરા રહી છે. 2022ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપે ઉપાધ્યક્ષ પદ પોતાના હાથમાં જ રાખ્યું હતું. થોડા દિવસ પહેલા વિધાનસભામાં કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ ઉપાધ્યક્ષ પદની માંગ સાથે પત્ર લખ્યો હતો. બાંગ્લાદેશ સંસદીય ચૂંટણીમાં 55%થી વધુ મતદાન થયું છે, જેમાં તારિક રહેમાનની બીનપી પ્રારંભિક વલણોમાં મોટી જીત તરફ આગળ વધી રહી છે. રહેમાને ઢાકા 17 અને બોગરા 6 બેઠકો પરથી અનૌપચારિક જીત નોંધાવી છે. મતદાન દરમિયાન છૂટાછવાયા હિંસાના બનાવો પણ નોંધાયા હતા. અંતરિમ સરકારે 3 થી 4 દિવસમાં નવી સરકારને સત્તા હસ્તાંતર કરવાની વાત કરી છે. આ પ્રક્રિયા 17 થી 18 ફેબ્રુઆરી સુધી પૂર્ણ થવાની શક્યતા છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલના પ્રથમ તબક્કાનું કામ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું કે 10 કિલોમીટરનું કામ પૂરું થયું છે. આવનારા દિવસોમાં ખારીકટ કેનાલ પર ભવ્ય રોડ શો યોજાશે. આ રોડ શોમાં મુખ્યમંત્રી હાજર રહે તેવી શક્યતા છે. નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પહેલા રોડ શો યોજીને મતદારોને આકર્ષવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરની આમ આદમી પાર્ટીના મહાસચિવ તુલસી લલૈયા સહિત 3 લોકો સામે કેસ નોંધાયો છે. આ કેસ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ફરિયાદી ગુલામ કાદર ઉર્ફે કાદર શેખે ફરિયાદ કરી છે. આરોપ છે કે સુરત શહેરના આમ આદમી પાર્ટીના મહાસચિવે 2 અન્ય લોકો સાથે મળીને ફરિયાદીને 10 લાખ રૂપિયાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો તે આવું નહીં કરે તો તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવામાં આવશે. ગુજરાતમાં નશીલા પદાર્થો સામે વિશેષ અભિયાન ચલાવવા માટે અમદાવાદમાં અલગ કચેરી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં નશીલા પદાર્થોના ખતરાને નાબૂદ કરવા માટે CID ક્રાઇમ હેઠળ કુલ 6 ઝોન બનાવવામાં આવ્યા છે. પ્રભારી DGP ડોક્ટર KLN રાવે અમદાવાદના મિથાખડી વિસ્તારમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ કચેરીનું ઉદ્ઘાટન કર્યું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં 3જી માળેથી પડેલા 2 વર્ષના બાળકને ચમત્કારિક રીતે બચાવી લેવામાં આવ્યો છે. બાળક 3જી માળેથી પડ્યું હતું. ઘાયલ હાલતમાં તેને તરત જ ન્યૂ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા ન્યૂ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. હાલ બાળકની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે. બાળકને ગંભીર ઈજાઓ સાથે દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યમાં નવા શ્રમ કાયદાઓના વિરોધમાં અનેક જગ્યાએ પ્રદર્શન થઈ રહ્યા છે. સરકારી કર્મચારીઓ આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. સુરત શહેરમાં પણ સરકારી કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. ટ્રેડ યુનિયન નેતાઓએ કલેક્ટર કચેરી સામે પણ પ્રદર્શન કર્યું.